ગુરુ વિષ્ણુ ગુરુદેવ મામુપેત્ય પુનર્જન્મ મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ દુઃખાલયમ શાશ્વતમ દુઃખાલયમ શાશ્વતમ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાંગતાઃ સંસિદ્ધિં પરમાંગતાઃ. પાછલા શ્લોકમાં આપણે વાત જોયેલી કે કોના માટે પરમાત્મા તત્વ સુલભ છે, તો અંતિમ એનું ફળ શું? જીવનની બધી જ સાધનાનું અંતિમ ફળ શું? તો એવું કહે છે કે મામુપેત્ય, એટલે કે વ્યવહારિક ભાષામાં કહે છે કે મને પ્રાપ્ત કરીને, એટલે કે અનુભૂતિ કરીને શું થાય છે? તો એ કહે છે કે પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતી, એટલે પુનર્જન્મ થતો નથી. તો હવે અહીંયા પુનર્જન્મની વાત આવી. અત્યારના કાળમાં લગભગ લોકો પુનર્જન્મને માનતા નથી. એ એવું કહે છે કે આ ભવ મીઠો તો આવતો કોને દીઠો, એટલે કે અહીંનું અહીંયા જ છે બધું. કેટલાક ખરાબ લોકો પણ માનતા નથી, એમ સારા લોકો માનતા નથી. એમ કહે છે કે અહીંયા કંઈક કરો તો અહીંયા જ ભોગવવાનું છે. જો આને ખરાબ કર્યું તો આને ભોગવવું પડે. પણ પાછું ઈનાઈ જોવે તો એવું બધાય જોવા ન મળે. કેટલાક ખરાબ કરે છતાંય સુખી હોય, અને કેટલાય કેટલું સારું કરે છતાંય દુઃખી જ રહે. એટલે સારાપણું અને સુખી હોવું આ બંને એનો સંબંધ નથી. લોકો એ સંબંધ બેસાડે છે એટલે એ કન્ફ્યુઝ રહે છે, એટલે એ ખરાબ થવા તરફ પ્રેરે છે. અને ખરાબપણું અને સુખીપણું એ પણ સાથે નથી, નકર બધાય ખરાબ સુખી હોવા જોઈએ. એવું પણ નથી જોવા મળતું. સારાપણું અને ખરાબપણું એ અલગ છે, અને દુઃખ અને સુખ અલગ છે. સારાપણું અથવા તો ખરાબપણું એ આપણા પૂર્વના સંસ્કારથી આવે છે. અને વૈજ્ઞાનિકો એક સમજી નથી શક્યા કે સ્વભાવ આપણો કેવી રીતે ઘડાય છે. આપણા અને બીજાના સુખ દુઃખનું જો મોટું કોઈ કારણ બનતું હોય ને, તો એ આપણું ધન નથી બનતું, આપણું પદ નથી બનતું. નહીતર સારામાં સારા ધનવાનની પાસે રહીને કોઈ સુખી હોત એવું નથી બનતું. ઘણીવાર ઉલટું થાય. મોટા ભાગે ધનવાનોને ત્યાં જ વધારે ફરિયાદ હોય છે કે ટાઈમ નથી, અને એકની પાસે ટાઈમ જ ટાઈમ છે પણ ધન નથી, તો ત્યાં ધનની ફરિયાદ હોય છે. એટલે એ ધન, પદ, નોલેજ આ બધું મેટર નથી કરતું આપણા અને બીજાના સુખ દુઃખ પર, પણ આપણો સ્વભાવ છે એ બહુ મેટર કરે છે. હવે આ સ્વભાવ છે એ જીન્સમાં આવે છે કે આ સ્વભાવ કોઈ આહારથી આવે છે, કે આ સ્વભાવ કોઈ કેવી રીતે આવે છે? તો એનું વૈજ્ઞાનિકો હજી સુધી તારણ નથી કાઢી શક્યા કે આ સ્વભાવ કેવી રીતે બને છે, વ્યક્તિનો સ્વભાવ કેવી રીતે બને છે. નથી તો એ વારસામાં આવતું, નહીતર બાપા ગુસ્સાવાળા હોય તો છોકરાઓ ગુસ્સાવાળા થવા જોઈએ. એવું નથી બનતું. બાપા ગુસ્સાવાળા હોય પણ છોકરો એટલો શાંત હોય. એવા હજારો ઉદાહરણ. બાપા નાસ્તિક હોય, છોકરો આસ્તિક હોય. પરમ ઘણીવાર ઉલટું જોવા મળે. ઉલટું વધારે જોવા મળે કે પપ્પા બહુ સારા હોય, અને એટલે જ જે
ગાંધીજીનો દીકરો કેવો થવો જોઈએ? આખા રાષ્ટ્રના પિતા, પણ હીરાલાલના પિતા ન બની ગયા. એ રહસ્ય છે. કદાચ એવું બને કે બધાને ટાઈમ આપતા આપતાઓની પાસે ટાઈમ ન વધ્યો હોય. મોટે ભાગે એવું જોવા મળે કે મોટા સંતોને ત્યાં એની સંતતિ છે એ ઉત્તમ લેવલની તો ન હોય, પણ સામાન્ય કક્ષાની પણ. હા, એને ત્યાં સંતત્વની પરીક્ષા છે. ત્યાં જો એ સાચો સંત હોય ને તો એ સ્વીકારી લે કે એક વૃક્ષ નીચે બીજું વૃક્ષ ભાગ્યે જ ઉગે. આયુર્વેદમાં એવા એકાદ વૃક્ષનું જ વર્ણન છે કે જે વૃક્ષની નીચે વૃક્ષ થાય, બાકી વૃક્ષની નીચે વેલા થાય, વૃક્ષની નીચે નાના નાના છોડ થાય. એક આમળાના વૃક્ષ નીચે બીજું આમળાનું વૃક્ષ ન થાય. વૃક્ષ નીચે બીજું થઈ શકે, વૃક્ષ ન થઈ શકે. એમ કે વૃક્ષને જે સ્ટ્રગલ જોઈ એ વૃક્ષની નીચે ન મળે. વૃક્ષને સ્ટ્રગલ જોઈ, તડકો જોઈ, એ ઓલું વૃક્ષ આવવા જ ન દે. એટલે ધનિકોમાં પણ એવું છે, જે સ્ટ્રગલ કરીને થયા ને એ સાચે ધનની કિંમત સમજ્યા, અને ધન વગરની સ્ટ્રગલ સમજ્યા એટલે દાન પણ કરી શક્યા. કેમ કે સામાન્ય વ્યક્તિને ધન વગરની સ્થિતિ ખબર ન હોય, પણ જે સ્ટ્રગલ કરીને ધનિક થયો હોય એને ખબર હોય કે ધન વગર કેવી સ્ટ્રગલ હોય. એટલે અહીંયા એવું કહે છે કે પુનર્જન્મ છે જ. તો કે બહુ મોટા ધર્મો જેને સંપ્રદાય કહેવાય છે, મુસ્લિમ, ક્રિશ્ચિયાનિટી, એ તો માનતા જ નથી. અત્યારના કાળના લોકો પણ એને માનતા નથી કે પુનર્જન્મ જેવું કઈ હોય નહીં. તો ત્યાં આપણે જોઈએ કે કેટલાક વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ સામાન્ય વ્યક્તિ માનતો નથી હોતો. ગ્રેવિટેશન લોકોને કયો કે તું માનસ તો કે નથી માનતો, પણ એ કૂદકો મારે તો નીચે જ આવવાનું છે. હવે એમ કે હું માનતો નથી તો એ ઉપર જાય અથવા ત્યાં, એવું ન બને. અહીંયા કુદરતના સિદ્ધાંતોને કોઈના માનવા ન માનવા ઉપર કાંઈ ફરક નથી. આપણે અગ્નિમાં હાથ નાખીને આપણે એવું માનીએ કે હું માનતો જ નથી અગ્નિ. આપણે એવું માનીએ કે ભાઈ હું તો ગમે તે ખાઈશ, ગમે તે, પણ હું કેન્સરને માનતો જ નથી. તો કઈ કેન્સર થાય ને એવું ન બને કે ચાલો માને એને જ કેન્સર થાય, ન માને એને ઉલટાનું વધારે થતું હોય. એટલે માનવા ન માનવાને ક્યાંય પણ પ્રશ્ન નથી. એક પ્રોસેસ છે, એ વ્યક્તિ માને તો ભલે, ન માને તો ભલે, એ થવાની જ છે. આપણે એમ કહીએ કે હું વાત પિત્ત કફમાં નથી માન, અને પલ્લો તો કફ વધવાનો જ છે. અગ્નિ 12થી સેવન કરો તો પિત્ત વધવાનું જ છે, વાયુ વધવાનો જ છે. ક્યારેક માનીએ ન માનીએ એનો કોઈ પ્રશ્ન નથી. કોઈ કે હું બેક્ટેરિયામાં નથી માનતો, તો એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાનું જ છે, એનો ઘાવ ખુલ્લો રહેતો. તો એમાં માનવા ન માનવાને કોઈ પ્રશ્ન નથી. એમ ભગવદ્ ગીતા કહે છે કે પુનર્જન્મ છે. આપણે જ્યારે એક જીવન પૂરું કરીએ છીએ એ પછી આપણી બીજી લાઈફ શરૂ થાય છે, અને એવું કરતા કરતા આપણે આવ્યા છીએ. અને એ જે કરતા 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 આવ્યા એને જ આપણો સ્વભાવ ઘડ્યો છે. એ એક દિવસનું પરિણામ નથી આપણો સ્વભાવ, એ એક લોંગ ટર્મનું પરિણામ છે. કોક ક્રોધી છે એ આજનો નથી, એનો સ્વભાવ ક્રોધી છે એ આજનો ક્રોધી નથી. હવે લોકો એને સંકલ્પ લેવડાવે છે હું ક્રોધ નહીં કરું, પાણી લ્યો હાથમાં, અને ઓલો લઈ પણ લે છે, પણ પાછા છોકરાઓ તોફાન કરે તો વળી પાછું ક્રોધ આવી જાય. એટલે વળી પાછું કે માળા કરો, એક ક્રોધ આવી જાય તો માળા પણ કરી લે, પણ પાછો ક્રોધ આવી જાય. આ બધું જ થાય. તો લોકો એમ સમજે કે ભાઈ આ ક્રોધનું તો ઘણી વાર પેલું કર્યું કે ક્રોધ નહીં કરવાનું નક્કી કર્યું, તો તોય આવે ક્રોધ. કેટલાક લોકો કે આળસ છોડી દો, સૂત્ર બોલે સ્વાધ્યાયનમાં પ્રમદ કે ભાઈ આળસ ન કરો, આળસ મોટો શત્રુ છે, નિબંધ આવે એનો. પણ પાછો એ જ વ્યક્તિ કે સવારે ઉઠવાનો સંકલ્પ કરે, રાત્રે સૂવે ત્યારે અલાર્મ રાખીને સૂઈ જાય ને નક્કી કરે કે સવાર 5 વાગે જ ઉઠવું છે કે 4 વાગે જ ઉઠવું. બ્રાહ્મ મુહૂર્તના ફાયદા જાણી લે આયુર્વેદથી, બધા કેટલું બધા ફાયદા છે, યાદ શક્તિ વધે, ઓલું થાય, લગભગ બધું ક્લિયર. એ બધું જાણી લે, સમજી લે, છતાં પણ 5 વાગે ઠંડી હોય
એટલે પછી એનું ને એનું મન છે એ અલાર્મ મૂકે પછી 5 વાગે અલાર્મ વાગે ત્યારે એને એમ થાય કે હવે 1 તારીખ નજીક છે એટલે 1 તારીખથી જ હવે ઉઠવાનું શરૂ કરશું. અત્યારે અમે કમૂરતા ચાલે છે, હવે પછી જ એક સાથે શરૂ કરીએ. એટલે વળી પાછું એનું મન એ જ વ્યક્તિ પાછો અલાર્મ બંધ કરી દે. ફરી પાછું સવારે ક્યાંક જવાનું હોય 8:30 થઈ જાય એટલે પાછું કોકની એપોઇન્ટમેન્ટ હોય, જાય જલ્દી, પાછો અફસોસ કરે કે મોડું થઈ ગયું આજે, પાછું હવે કાલ ફાઇનલ, કાલ પાછો ઉઠીશ જ વહેલું. તો આ એની સંકલ્પહીનતા એ એક દિવસની નથી, એ એક પરિણામ છે. કોઈ દ્રઢ સંકલ્પ વાળો વ્યક્તિ છે, કોઈક એક વાતમાં માની જાય છે તો એ સમજતો નથી. એની પાસે એને પુનર્જન્મનું ઘણું બધું છે, એની ઉપર એને કામ કરેલું છે. પહેલા આ વ્યક્તિ શરૂ કરે છે આજે કામ, એનું પણ એક દિવસ થશે, પણ એ હજી તો પહેલા ધોરણમાં છે. એટલે બધા ઉપર સરખી અસર નથી થતી. બધાને આપણે કહીએ સરખું, પણ બધા ઉપર અસર સરખી ન થાય, કેમ કે કેટલાક હજી નવા છે, કેટલાકનો પહેલો જ મનુષ્ય જન્મ છે, પહેલી જ બેટિંગ, પહેલો જ મેચ છે. હવે એને એમ આપણે વિચારી કે સદી મારી દે કે એ સંત તો ક્યાંથી થાય? એ નવી એન્ટ્રી પશુમાંથી થઈ છે, એટલે એને ભોજનમાં મજા આવશે, એને તમે પાર્ટી રાખશો તો મજા આવશે, પણ ગીતા કહેશો તો કે નો ઇન્ટરેસ્ટ. કંઈક મોજ મજા વાળું કહેશો તો એને મજા આવશે કે નહીં, હા બરાબર, ધેટ ઇઝ લાઈફ. પણ એને બીજું કંઈ ઉપરનું કહેશો તો કે નહીં તમારા માટે છે, અને એ સાચું જ કહેશે કે એ તમારા માટે જ છે, એ એના માટે નથી. પણ એને શરૂઆત ક્યાંકથી કરવી પડશે. હી મસ્ટ સ્ટાર્ટ ફ્રોમ એનીવેર. ગમે ત્યાંથી એને શરૂઆત તો કરવી જ પડશે. એટલે અહીંયા કહે છે કે પુનર્જન્મ છે એ છે જ, વ્યક્તિ ચાહે માને ચાહે ન માને, એ એક શાશ્વત સત્ય છે. અને એ જ એના સ્વભાવથી ખબર પડે છે. સ્વભાવની કેટલી બધી વિચિત્રતા છે. એક અતિ મહાન વ્યક્તિમાં પણ કેટલીક એવી વસ્તુ જોવા મળે કે જે માઇન્ડ સ્વીકારી ન શકે, અને એક અતિ સામાન્ય વ્યક્તિમાં પણ એટલી ઊંચાઈ જોવા મળે કોક વાતમાં કે એ પણ આપણું માઇન્ડ કેલ્ક્યુલેટ ન કરી શકે. આવું બધું કેવી રીતે થાય? તો આ બધું એટલે થાય કે એને અલગ અલગ જન્મમાં અલગ ડેવલપમેન્ટ કરેલું છે. આ જન્મમાં એવી રીતે અલગ એનો એટલે એક માળખું, એક સ્ટ્રક્ચર, એક સ્વભાવ એનો તૈયાર થયો છે. કેટલાક સ્વાભાવિક જ દુર્જન હોય. જરૂરી નથી કે એનું કોઈક બગાડે તો એ બગાડે, એવું નહીં. એ કોઈ બગાડે કે ન, એ પોતે બગાડે જ બીજા. કેટલાક લોકો સ્વભાવથી જ ઈર્ષ્યાળુ હોય, એ ઈર્ષ્યા જ કરે બીજાને. તો કેટલાક લોકો આવું, કેમ કે એને પૂર્વજન્મમાં આ જ રિધમ કરેલી છે, એટલે પોતે પણ દુઃખી થાય છે અને બીજાને પણ દુઃખી કરે છે. એવું નથી કે એ પોતે બીજાને દુઃખી કરીને સુખી થાય, એ પણ દુઃખી જ થાય છે. કેટલાક સ્વભાવથી જ સહન શક્તિ વાળા હોય, સ્વભાવથી જ ક્ષમાવાન, એ ક્વોલિટી છે એ અર્જન કરેલી છે. કે સ્વભાવથી જ જિજ્ઞાસુ હોય, કોઈક સ્વભાવથી જ આધ્યાત્મિક હોય, એને ખાલી ટકોરની જ જરૂર હોય. એ ક્યાંય એવું શીખાવ હોય એવું ન હોય, પણ એ સ્વભાવથી જ આધ્યાત્મિક હોય. એને પહેલેથી જ એવું હોય કે હું શું કરું, ક્યાંક એનું મન શોધતું જ હોય. કોઈક સીડી શોધતું હોય, એને સીડી મળે ક્યાંક, એ સળવા પ્રયત્ન કરે, એ સીડી ક્યાંક તૂટી જાય તો બીજી સીડી પકડે. કેમ કે હંમેશા આ જગતમાં આવું રહેવાનું જ છે. એટલે અહીંયા કહે છે કે પુનર્જન્મ છે એ શાશ્વત છે, એક વિજ્ઞાન છે, એ થવાનો જ છે. તો પછી પ્રશ્ન થાય કે જો પુનર્જન્મ છે, પ્રૂફ શું? આપણને યાદ કેમ નથી? અને કદાચ એકને ન હોય તો સમજી શકાય, કોઈને નહીં, એક પણ ને નહીં. નહીતર તો શું છે, થોડાકને હોય થોડાકને ન હોય સમજી શકાય, ચાલો કે થોડાકને તો છે, પણ આ તો એક પણ ને નહીં. એકાદાને આવે તો એ પેપર વાળા પાછળ જાય છેલ્લે કે નહીં કુછ મિલા નહીં. તો યાદ કેમ નથી? તો પ્રશ્ન એ થાય કે યાદ નથી એ સારું છે કે યાદ હોય તો સારું છે? તો કુદરતે જે પણ વ્યવસ્થા કરેલી છે એ
હરેક વ્યક્તિની જીવન રક્ષણની, ખાલી જીવન આપી દીધું એટલું નથી. કુદરતનું સાયન્સ સમજશો આપણે સમજશું તો ખબર પડશે કે ખાલી કુદરતે જીવન આપી દીધું એવું નથી. જીવન રક્ષણની પણ એટલી જ વ્યવસ્થા કરેલી છે. એટલે જો કેટલી બધી DDTના વર્ઝન આવ્યા, મચ્છર નથી ગયા છે. મચ્છરની કેટલી અગરબત્તીઓના કરોડો અબજોના ટર્નઓવર થયા બધે. ગોમય આવ્યું ને કેટલી બધી વેરાયટીઝ આવી, નવી કેમિકલ્સ કેટલા બધા ઘાતક આવ્યા. મચ્છર એમના એમ જ છે અને હજી કદાચ અબજો રૂપિયાની દવા આપશે, મચ્છરને કોઈ મારી નહીં શકે. મચ્છરના નવા વેરિયન્ટ આવતા જાય. જેવી મચ્છર મારવા માટેને આપણે 2-3 સક્સેસ થાય ત્યાં મચ્છરે એનું ચેન્જ કરી દીધું હોય DNA, એ પાછું નવું વેરિયન્ટ આવે, એ ઓલા સામે ઇમ્યુન થઈ જાય એટલે પૂરું થઈ ગયું, એની ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય એની સામે. કેમ? તો કે કુદરતે માત્ર એને જીવન નથી આપ્યું, કુદરતે એ જીવનની સામે રક્ષણ પણ કરવાની તાકાત આપેલી છે એના જીન્સમાં. એના જીન્સમાં એવું છે કે એ ધીમે ધીમે એની સામે રક્ષણ કરવા માંડે પોતાનું. એટલે આટલી બધી ખેડૂતો દવા નાખે છે તો પણ નવી ઈયળો આવે જ છે. કેટલી બધી દવા નાખે છે, કેટલી બધી, અને કેટલી હાઈટેક, કેટલી બધી વૈજ્ઞાનિકો થાકી જાય છે, જીવડું નથી. હજારો વૈજ્ઞાનિકો લેબમાં બેસીને થાકી જાય છે કે નવા રોગ કેવી રીતે ન આવે પાકમાં. મોટી ઇન્ડસ્ટ્રીઝ એમાં કામ કરે ને જીવડું ક્યાંય એક લેબ વગર કામ કરે. એક પણ લેબ એની પાસે નથી, એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કાંઈ જ નથી એની પાસે, અને છતાંય એ DNAમાં કામ કરે છે, પોતાનામાં કામ કરે છે, પેલો 12 કામ કરે છે દવા ઉપર. કેમ? તો કે એને જીવન રક્ષણનું સ્ટ્રક્ચર આપ્યું છે કુદરતે, જે બધાને આપ્યું છે, મનુષ્યને પણ આપ્યું છે. એટલે આપણે જોજો રોગ થાય છે બરાબર, તો એ એવું નથી કે એ હંમેશા ખરાબ જ હોય. કેમ કે રોગ પણ આપણને છે ને ઇમ્યુન કરતા જાય છે. પણ ઉલટું આયુર્વેદ એવું માને છે કે કોઈ રોગ ન થયો હોય જેને, અને એને કોઈ એક રોગ ખાઈને ભારે પડી જાય, કોઈ દિવસ એને દુખ્યું પણ ન હોય પેટમાં કે પગમાં કે હૃદયમાં, એને એટેક આવે ને એ બચી ન શકે. અને કેટલાક 15 વાર એડમિટ થઈને પાછા એમને આવતા, એને કાંઈ નથી હવે. કેમ? તો કે એને ઇમ્યુનિટી ડેવલપ કરી દીધી સામે. હવે અહીંયા એમ કે છે કે તો યાદ કેમ નથી આવતું? લોકો બહુ કે યાદ નથી આવતો પુનર્જન્મ. કોઈ એવું ખરું કે પૂર્વમાં અમે શું હતા એ જાણવું હોય તો શું? પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરેપી કરવા જાય બધા, હિપ્નોટિક. બધાને ન આવે એમાં યાદ, પણ ઘણા બધાને આવી જાય, ટ્રાન્સમાં લઈ જાય યાદ. એ પાછું તો એને કેવું પડે, એને કેસેટ સંભળાવવી પડે, એને ન ખબર હોય કે એ શું બોલતો હતો એવું. જેમ એનેસ્થેસિયા આપે ને આપણે બોલતા હોય, આપણને ન ખબર હોય, કેમ કે એ અવસ્થા અલગ હોય આપણી. તો એમાં એને આપણને અત્યારની પણ બધી વાત યાદ રાખીએ ને તો પણ આપણે જીવી ન શકીએ. આપણે માનો કે કોઈની સાથે બોલવાનું થયું, કોઈ એ આપણા સાથે કંઈક કર્યું, કંઈક લાગી આવ્યું, તો કુદરતનું એક એવું વરદાન છે કે આપણને વિસ્મૃતિ થઈ જાય છે. આજે જેવો ગુસ્સો હશે ને એવો કાલે નહીં હોય, જોજો. પછી પરમ દિવસે એવો નહીં હોય, કેમ કે એ પછી એક લેયર થતા ગયા. એમ જો પૂર્વનો યાદ હોય તો આ જન્મારો બહુ કન્ફ્યુઝનમાં જાય. કેમ કે કોઈને ખબર પડે કે આ પત્ની છે બિલાડી હતી અથવા તો દુશ્મન હતી, તો શું સ્થિતિ થાય? જોકે અત્યારે તો બધા લગભગ થાય છે, પણ પહેલાના કાળમાં એવું હતું કે તો શું થાય? તો જીવી ન શકે વ્યક્તિ, કેમ કે એમ માઇન્ડસેટ ચેન્જ ન કરી શકે. અને એવું બને કે આવું થઈ શકે કે પૂર્વના દુશ્મન કદાચ અત્યારે દોસ્ત બની જાય, અત્યારના સારા મિત્રો પણ આવતા વખતે દુશ્મન હોય, સંબંધી હોય, ન હોય, કંઈ પણ હોઈ શકે. તો કુદરત શું કરે છે કે વ્યક્તિની સ્મૃતિ છે
એ મર્યાદિત છે. એ એટલું જ સહન કરી શકે, જેટલું જ બેર કરી શકે. એટલે તમે જુઓ, એક લિમિટથી આપણને આઘાત વધારે લાગે ને તો પ્રાણ ઉપર સંકટ આવી જાય સીધું. એટલે કુદરત બેભાન કરી દે વ્યક્તિ. પુરોત પીડે તડાગસ્ય પરિવાહ પ્રતિક્રિયા શોક ક્ષોભે છે હૃદયમ પ્રલાપૈરે વધાર્યતે. કે અતિ શોક એવી ઘટના બને કે અતિ શોકમગ્ન, અતિ શોકમય હોય કે એવું ધાર્યું જ ન હોય એવું થઈ જાય. ત્યારે શું થાય? ત્યારે એ બેહોશ થઈ જાય વ્યક્તિ. કેમ કે એક લેવલ હતું કે એ સહન કરી શકતો હતો, ત્યાં સુધી તો એ સહન કરે. પછી કુદરત એ સહન ન કરી શકે એટલે બેહોશી આપી. એટલે પહેલાના કાળમાં ભાંગ, અફીણ એ બધાનો ઉપયોગ થતો હતો, એ આવી અવસ્થામાં ખાસ થતો હતો. કેમ કે ત્યારે એને જીવન રક્ષવું જરૂરી હતું. એ ભૂલવું એને ભૂલવું જ પડે એવું કેટલીક વસ્તુઓ, નકર એ જીવી ન શકે. સિપાહીઓ પહેલા લડવા જતા હતા, 30 વર્ષ, એની પત્ની હોય અને એને કેટલા સપના જોયા. હવે એ જ્યારે શહીદ થઈ જાય, મેં એવા ઘણા બધા જોયા છે વારાણસીમાં. અમારી સ્પેશિયલ એના માટેની એક ટ્રીટમેન્ટ હતી ને અમે સામેથી ત્યાં જતા દેવા માટે, એને ઔષધોપચાર કરવા માટે, એને હેલ્પ કરવા માટે કોઈ પણ રીતની. ત્યારે અમે જોતા કે એક યુવા છે અને એ જાય છે અને એ પછી ખબર પડે છે કે ત્યાં સરહદ ઉપરથી એ શહીદ થઈ ગયો છે ને એ આવે છે. હવે એ કોમન વ્યક્તિ એની કલ્પના ન જ કરી શકે. એટલે ત્યાં અસામાન્ય લોકોની જરૂર પડતી બધી વસ્તુઓ માટે, એની ટ્રીટ કરવા માટે. કેમ કે એને સમાચાર આપવા કેવી રીતે? ત્યારે એ એવી અવસ્થા હોય છે કે એક એવી અવસ્થા હોય છે કે જે અતિ દુઃખની છે. તો એ ભૂલવી પડે. એને એ કુદરત એવું થાય કે ધીમે 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 બધું ભૂલાવી દે. કોકના જેવા જીવન હોય કે જે રેતીમાંથી કોઈ વ્હીકલ ગયું હોય એવું કંઈક નિશાન રાખતું જાય. કોઈ વ્યક્તિ જાય, વ્હીકલ જાય, કંઈ પણ જાય તો એ કોઈક નિશાન હોય. પાણીમાંથી કંઈ પણ ડૂબે ને નીકળે તો કોઈ નિશાન ન. મોટે ભાગે એવું થતું હોય કે એ બધું જ સરભર થઈ જાય તો વ્યક્તિની સ્મૃતિ છે એ શરૂઆતમાં ખૂબ યાદ કરે, કોઈ મિસિંગ, કોઈને મિસ કરે, પણ પછી ધીમે 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 લેયર થતું જાય બધું જ સામાન્ય થતું જાય. કુદરતે જ આ વ્યવસ્થા કરેલી છે એટલે આપણને યાદ નથી. અને એ સારું છે કે યાદ નથી, નહીતર સમસ્યા વધે. કેમ કે કન્ફ્યુઝન થાય બંનેમાં. તો અત્યારે કોર્ટમાં કેસ છે એના કરતાં વધારે હોત. કેમ કે પહેલાના જન્મારાવાળા ફાઇલો લઈને દાવો કરત કે ભાઈ આ દસ્તાવેજ તો મારા નામનો હતો, જમીન તો મેં લીધેલી હતી. આ બધા ખોટા. કે એક જ વ્યક્તિએ ઘણી બધી લઈ લીધી હોય. હવે થાય શું? આસક્તિ તો જાય નહીં. સારુંથી ભૂલી ગયો છો 1000 વીઘાનો ખાતેદાર હતો, અત્યારે પણ એ મજૂર છે. પણ ભૂલી ગયો છે એ સારું છે. નકર કે હવે 1000 તો મેં જ લીધું હતું, મેં જ દસ્તાવેજ કરેલો, હું જ હતો સાક્ષીમાં. પણ હવે તો એને કાંઈ નથી, કેમ કે કર્મ નથી. ઉપર ચાલે એવું કોઈ તો ઊભું નથી કર્યું. ઉપર અહીંયા તમે રૂપિયા ગમે તેટલા કમાવો, પણ જો ડોલરમાં કન્વર્ટ ન થાય તો અમેરિકામાં નોટની કાંઈ જ કિંમત નથી. કાગળિયા જેટલી પણ કિંમત છે એની, કાગળિયા જેટલી પણ કિંમત નથી. એમ કે અહીંયા ન ચાલે, અહીંયા પેલા કન્વર્ટ કરો ડોલર. એમ વ્યક્તિ અહીંયા ઘણું કમાય પણ પુણ્યમાં કન્વર્ટ ન કરે તો ત્યાં જન્મ તો કોમન મળે. અને ઘણીવાર એવું જોવા મળે કે ગીતા એવું કહે છે કે આસક્તિ છોડો, તો એને આસક્તિ છોડાવીને એને કંઈ લઈ નથી લેવાનું. કૃષ્ણ પાસે રાજ્ય જ એને પોતે છોડ્યું હતું, તો એને કોઈ પાસેથી કોઈ મહાત્મા ઉપદેશ કરે લંગોટી પહેરીને ભાઈ છોડો, તો આપણને એમ થાય કે હાલો એને પકડી લેવું હશે મારે છોડી. કદાચ વાંદરા જેવું થતું હશે કે ભાઈ બિલાડીને પાક કરે તો પાક પાડતા પાડતા એ પોતે ખાતો જાય કે ભાઈ આમાંથી પેલું ગુજરાતીમાં કહેવત આવતી હતી કે ભાઈ પેલી બિલાડી ગઈ તો વાંદરાએ એને કીધું કે હું બેયને સરખા ભાગ કરી દઉં તો બેયનો ઝઘડો સમાપ્ત થઈ જાય. વકીલ કેવું કરે છે એવું. એટલે એ કહે છે કે ભાઈ હાલો ઓકે, તો એમાં એને સમજીને જ એકને થોડોક વધારે ટુકડો રાખ્યો, એકને ઓછો દીધો. એટલે બેયને બતાવ્યું ત્રાજવામાં કે જો, એટલે એકનું પલ્લું નમી ગયું
એટલે કે જો આ નમી ગયું, આનામ વધારે છે તો ઓકે, એટલે એને એમાંથી મોટો ટુકડો કરીને ખાઈ ગઈ, એટલે ખાઈ ગયું. પછી એને તો ઓલું નમી ગયું, તો એને કીધું જો હવે આનામાં વધારે છે. એમ કરતો કરતું બે એમને જોતા રહ્યા, ખાઈ ગયું. કેટલાકને એવું છે કે આ ધર્મ અધ્યાત્મ વાળા બધા એવું છે કે એ મેળવી ન શક્યા એટલે આવો ઉપદેશ કરે છે. એવું નથી. કૃષ્ણ આસક્તિનું શું કામ કે છે? કેમ કે એ માઇન્ડને જાણે છે, એ માઇન્ડના સ્ટ્રક્ચરને જાણે છે, માઇન્ડના સંસ્કારને જાણે છે. એને ખબર છે કે વ્યક્તિનું માઇન્ડ કેવી રીતે કામ કરે છે. ઇલેક્ટ્રિસિટી વાળા એવું કે આ વાયરનું ધ્યાન રાખજો, તો આપણને એવું ન થાય કે આ કેવો વ્યક્તિ છે, આવી સરસ વીજળી આપે છે, એની વાયરનું ધ્યાન શું કામ રાખવાનું? પણ એને ખબર છે કે આ વ્યક્તિને ખબર નથી કે આ ઉપર કવર છે, એટલે એને ખબર નથી પડતી. હાથમાં લે તો ખબર પડે એ કેટલી ઘાતક છે, એને ખબર છે. એટલે એ બતાવે છે કે તમારે હાથ ન અડાડવો, પાણીમાં પગ હોય ત્યારે અડવું નહીં. આ બધા શું કામ આવું એ બતાવે છે? એનું કારણ કે તો તમે લાઇટનો ઉપયોગ કરી શકો, તો તમે એને જલાવી શકો, નકર તમે જલી જાઓ. આ બે જ વસ્તુ છે. જો આટલા નિયમ પાલન કરો તો તમે લાઇટને જલાવી શકો, અને જો એમાંથી એક પણ ચૂક થાય તો તમે જલી જાઓ. પછી એમાં એવું ન હોય કે હું તો માનતો નહોતો કે મને કઈ તક જ ન મળી, નકર હું કોકને પૂછત, તો એવું કઈ હોય નહીં. એ તો એને ઇલેક્ટ્રિસિટી છે, એ એની રીતે કામ કરી. તો એ પણ ન જોયે કે આ સંત છે, કે આ કોઈ ભારત રત્ન છે, કે આ વયો જશે તો દુનિયાનું શું થઈ જશે, પ્રધાનમંત્રી છે, રાષ્ટ્રપતિ, એને કઈ લેવા દેવાનું. એવી જ રીતે આસક્તિ છે, એ પણ સ્થાનમાં રહે તો તકલીફ કરે. એટલે ઘણી જગ્યાએ જોઈએ આપણે કે ઘણો મોટો વેપાર હોય, મુંબઈમાં, આફ્રિકામાં, ત્યાં બધા ખૂબ અધ્યાત્મમાં ટાઈમ મળે નહીં, કાંઈ બિઝી બહુ હોય, તો ખૂબ જ પ્રોપર્ટીઝ ને બધું જોઈ, ટાઈમ ન હોય. પછી શું થાય? તો કે કર્મ ન્યાયના સિદ્ધાંતે મરે તો એ મરી જાય, તો પછી તો એને આગળ મનુષ્યનું કર્મ ન હોય મનુષ્યને અનુરૂપ, તો મનુષ્યનો જન્મ તો મળે નહીં. આસક્તિ તો છે સ્થાનની, મનુષ્યનો જન્મ નથી, તો શું થાય? ઉંદર થાય. તો એ ઉંદર થઈને પણ ત્યાં જ આવે, કેમ કે આસક્તિ તો એ સ્થાનની છે, પણ શરીર તો એ સ્થાનને અનુરૂપ ન મળ્યું, પુણ્ય નથી એટલું, તો પછી એ ત્યાં જ ફરે. એને આગો કાઢે તો પાછો આવી જાય. તો રવિવારના દિવસે અમે નાના હતા ત્યારે જતા હતા મુંબઈ, ત્યારે જોતા હતા કે એ બધા વૈષ્ણવો હોય તો મારે નહીં ઉંદરને, પણ ઓલા ભૈયાને ઘાટીને બધાને રાખે કે અમે મારતા નથી વૈષ્ણવજી, મરાવે ખરાઈ. એટલે એને પાપ ઓલાને લાગે, પાપ છે ઈઓને લાગે. ઘણા સાધુ હજી એવું માને છે, અમને ક્યાંક તમે કયો દવા લેવાનું, તો પછી એટલે શું છે કે તમે કે અંદર જીવાત થાય તો ગંધક આપવો પડે, તો કે ભાઈ અમે મુનિ છીએ, અમે એને બેક્ટેરિયાને કે જીવાતને મારી ન શકીએ, ઘાવ પડી ગયો પણ મારી ન શકીએ, તો શું કરવું? તો કે હવે વસ્તુ શું થાય? તો આને તો કરવું જ પડશે, આમાં તમારે સલ્ફર નાખવો પડશે, આને મારવા પડે, નકર આ ઘાવ વધી જશે. તો કે તો એક કામ કરો, તમે જો કરતા હોય તો કરો, તો પાપ તમને લાગે, ઘાવ એનો સારો થાય, પાપ બીજાને લાગે. એટલે આ પણ વ્યક્તિની ચાલાકી છે. તો કે તમે કરવો હોય તો કરો. આપણે તો શું છે કે આપણને એનું પેલું થાય કે હવે આ ભૂમિકામાં છીએ તો હવે ખબર છે તો આપણે કરી દઈએ, પણ અંતે એમ ન કે કરો, બરાબર? તો એમ કે નહીં, એ તમે જાણો, એમ કે તમે એવું કહો કે તમે કરી દો તો વાંધો નહીં, હું ન કહું કે કરો, એમ કે તો મને પાપ લાગે. તો એટલે એ બધા ભેગા થાય, તો ઉંદર તો આમથી આમ ફરે, આમથી આમ ફરે. હવે ઉંદર વિચારતો કે આ દસ્તાવેજ મેં કર્યો, આ ફેક્ટરી મેં ઊભી કરી આટલી મહેનત કરીને, ના 2-3 જણા હમણાં નવી વહુ આવીને તરત સામેની લઈને મને મારવું. હવે આપણી ભાષા આપણે સારું છે કે એની સમજતા નથી. એને કેટલું દુઃખ થતું હોય કે ભાઈ આખું મેં આમાં રાત દિવસ કાઢ્યા, આ લાદી મેં લીધી, પાસ મેં કરી, આના ઉપર હું ગયો 4 વાર મોરબી, કેટલી વાર ધક્કા ખાધા, આ બધું જ મેં કર્યું, અને અંતે કાંઈ મારી સાથે 24 કલાકનું પણ પરમિશન નહીં રહેવાની, એક દર પણ નહીં મારા માટેનું. તો એ થાય, પણ એની પાસે બીજું કંઈ છે નહીં. હવે એ એક મનુષ્ય તરીકેનું જે સ્ટ્રક્ચર હતું એ નથી હવે એની પાસે, તો એને શું થાય? એ મરી જાય. કેમ? તો કે આસક્તિ. એ કોણ લઈ જાય એને? તો કે આસક્તિ. એમાં કોઈ જ એનો કોઈ અભિશાપ નથી, કંઈ જ નથી, એમાં કોઈ પરમાત્મા એને અભિશાપ નથી આપી દેતા, પણ એ આપણું માઇન્ડ કામ કરે છે. એમાં ક્યાંય ભગવાન વચ્ચે ન આવે,
કેમ કે એ વચ્ચે વચ્ચે તો જો સારી કંપની બનાવે ને તો સાચો ડાયરેક્ટર એને જ કહેવાય કે એને વચ્ચે નો આવવું પડે ક્યાંય. એ વચ્ચે આવે ને એટલે મરે. એમ કે વચ્ચે એકના માટે બોલે એટલે 10 લોકો બીજા ઉભા થાય. એટલે સિસ્ટમ બનાવવા વાળા એવી જ બનાવવાની વચ્ચે હાથ એને નાખવો જ ન પડે ક્યાંય. અહીંયા પણ ભગવાને સિસ્ટમ એવી જ બનાવેલી છે કે એ પૂરા ચક્રમાં ક્યાંય હાથ ન નાખે, કર્મથી જ ચાલતી રાખી. એટલે અહીંયા કીધું કે પુનર્જન્મ તો છે જ, પૂર્વજન્મ તો છે જ. પૂર્વમાંથી આપણે કંઈક મેળવીને આવ્યા છીએ, એ સરવાળો આજનું આપણું જીવન છે. આજનું આપણું જીવન પેલાનો એક સરવાળો છે, પેલાની એક મૂડી છે, પેલાની એક એસેટ છે આપણી પાસે કે જે આજ સુધી આપણે આવ્યા છીએ. આજ ક્યાંક ઊભા છીએ આપણે. હરેક વ્યક્તિ ક્યાંક ઊભો છે. એ સંત કહી શકે, એ જાણકાર કહી શકે કે ક્યાં ઊભો છે. બધા જ એક લાઈનમાં નથી, બધા જ આગળ પાછળ ઊભા છે. કોઈ ક્યાંક, કોઈ ક્યાંક, કોક ક્યાંક, કોક ક્યાંક. બધા જ અલગ અલગ સ્તર પર ઊભા છે અને હરેકને આગળ જવાનું છે. તો એ તો છે જ, પૂર્વનો છે એમ હવે પછી જે જશે એમાં પણ એને નેક્સ્ટ છે જ. એવું નથી કે એ મરશે એટલે પૂરું થઈ જશે, એવું નથી. એને પણ નેક્સ્ટ બર્થ છે. એટલે એક આપણે પૂર્વજન્મ છે એમ અહીંયા પણ પુનર્જન્મ પણ છે. એટલે એ ક્યાંકથી આવ્યો છે, ક્યાંક જશે, ક્યાંક જન્મ લેશે. એટલે એ એક સિદ્ધાંત અહીંયા કીધું કે હવે એવો જે પુનર્જન્મ છે એનો એન્ડ ક્યાં છે? તો કે એક જગ્યાએ એનો એન્ડ છે. પૂર્ણ વિકસિત થતા એક અવસ્થા એવી આવે છે કે ત્યારે એનો એન્ડ છે. પણ એનો એન્ડ સીધી લીટીમાં નથી, આમ છે. જેમ કે શિખર છે તો પર્વતનો એન્ડ ક્યાં છે? તમે હિમાલયમાં જશો તો ચોટીએ, એવરેસ્ટમાં જશો તો એન્ડ ઉપર છે, છેક છેલ્લે. એનો એન્ડ આમ નથી. જેમ સિટી પૂરું થાય એમ હિમાલય પૂરો નથી થતો, એમ એવરેસ્ટ પૂરો નથી થતો. એ આમ પૂરો થાય છે. ગિરનાર છે એ આમ પૂરો થાય છે. એવી રીતે જન્મ પણ છે ને આમ પૂરો નથી થતો. આમ તો એ ચાલે જ છે પણ આમ પૂરો થાય છે. એક ડેવલપમેન્ટ એક સ્પેસિફિક ડેવલપમેન્ટ કરતો એક સ્થાને જાય છે. એક સ્થાને જાય છે એટલે એનું ડેવલપમેન્ટ પૂરું થાય છે. એટલે એ એવું કહેવાય છે કે ત્યાં એનું પૂર્ણ થયું, એને મુક્તિ કહેવાય છે. ત્યાં એનું પૂર્ણ થયું. તો પછી એ સ્ટેપ બાય સ્ટેપ વધે છે. ઈ શું છે? જેવી રીતે આ પર્વત છે, આ રોડ છે, એમ ઈ શું છે? ઈ ક્યાં ચડે છે? રોડ ઉપર. રોડનો એન્ડ, પર્વતનો એન્ડ. અહીંયા શેનો એન્ડ બતાવે છે? તો કે અહીંયા સંસારનો એન્ડ. તો કે સંસારનો એન્ડ તો એને જાણવો પડે. જેવી રીતે રોડનો એન્ડ હોય તો આપણે જાણવું પડે કે આ રોડ ક્યાં પૂરો થાય. અહીંયા થાય, ત્યાં થાય, કેટલા વળાંકો આવે, કેવો છે, કેટલા કિલોમીટરનો છે. પર્વત હોય તો પણ જાણવું પડે. એવરેસ્ટ ચડવા માટે જાય લોકો, કે અહીંયા પણ માઉન્ટેનિંગ કરવા માટે જાય, ત્યારે લોકો આખું એનું જાણી લે કે ભાઈ આ કેટલો ઉપર ને કેટલા કિલોમીટર ચાલવાનું ને એની સાથે શું લઈ જવાનું, કે કેટલાકમાં સ્નોફ્લો થાય તો એમાં શું કરવાનું, ને કેટલાકમાં ગરમી થાય તો શું કરવાનું, ને બધા પર્વતારોહકો હોય એ બધી વસ્તુઓ સાથે લઈને જાય કે ઓક્સિજન કેટલું હશે, ને માસ્ક બાંધવા પડશે, કે નાસ્તો માટે કંઈક. એમ અહીંયા શું છે? મુક્તિ સુધીનો માર્ગ શું કહેવાય? તો કે એ સંસાર કહેવાય છે. એને શું કહેવાય છે? તો કે એને સંસાર કહેવાય છે. જેવી રીતે ઓલો પર્વત છે, આ માર્ગ છે, રોડ છે, એવી રીતે અહીંયા શું છે? તો કે સંસાર છે. તો કે એ કેવો છે? તો એ બે વસ્તુ કીધી એમને, બે વિશેષણ આપ્યા. એક છે દુઃખાલયમ અને એક છે અશાશ્વતમ. હવે આમાં ઘણું આનું પેલું પણ કીધું, મિસ ઇન્ટરપ્રિટેશન પણ ઘણા બધાએ કર્યું આનું. એટલે તમે જોજો બધા લોકો દુઃખ એવું કહેતા હશે કે આખું દુઃખમય છે જગત, કોઈ કે આ ક્ષણિક છે, એવું તમે વેદાંતમાં ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. ઘણા મહાત્માઓ આની વાત કરતા હોય. તો અહીંયા શું કહે છે ગીતામાં? જેવી રીતે ઉપર લખેલું હોય ઔષધાલય,
તો ઔષધાલય લખેલું હોય એનો મતલબ એવો નથી કે ત્યાં ઔષધ જ હોય. ડોક્ટરે બેઠવું હોય, સાધનો પણ હોય, ટેબલ હોય, એસી પણ હોય, બધું જ હોય. પછી પેલું દવાનું બધું રાખ્યું હોય, ઔષધોનું. એટલે આપણે શું કહીએ કે આ નિર્મલ ઔષધાલય. બરાબર. તો ઔષધાલય એટલે શું કે જેમાં ઔષધોની મેજોરિટી છે. ઔષધો જ છે એવું નથી જો, પણ મુખ્ય શું છે? ઔષધ છે. ઔષધ જ છે એવું નથી. ત્યાં ડોક્ટર છે, એનો કમ્પાઉન્ડર છે, બીજા બધા સાધનો છે, બીજા બધા બેઠા પણ છે, એની ચેર પણ છે, ફર્નિચર છે, બધું જ છે. પણ મુખ્ય શું છે? ઔષધ. એવી રીતે તમે વાંચો પુસ્તકાલય. તો પુસ્તકાલય છે જેને લાઇબ્રેરી કહેવાય. તો ત્યાં એવું નથી બુક્સ જ છે. બુક રાખવાના કબાટ પણ છે, એ બેસવાની મેજ પણ છે, ટેબલ છે, ચેર્સ છે, પેલો એ કાર્કુન છે, બધા જ છે એમાં. કોમ્પ્યુટર છે, ઘણું બધી વસ્તુઓ છે એમાં. પણ મુખ્ય શું છે? બુક્સ. ઓળખાય શેનાથી? બુકથી. તો જેવી રીતે ઔષધાલય, જેવી રીતે પુસ્તકાલય, એવી રીતે અહીંયા શું કીધું? દુઃખાલય. અહીંયા શું કીધું? જેવી રીતે પુસ્તકાલય છે, ઔષધાલય છે, એવી રીતે અહીંયાનું આપણું સંસાર શું છે? તો કે દુઃખાલય. કે ત્યાં શું છે? તો કે દુઃખ સિવાય નથી એવું નથી. સુખય છે, પાર્ટી બી છે, એ બધી વસ્તુ છે. પણ મુખ્ય શું છે? તો કે દુઃખ છે. વાં બુક છે, અહીંયા દુઃખ છે. મુખ્ય શું છે? તો કે દુઃખ. કેમ કે મીન્સ એનાથી જણાય તો કે દુઃખથી. હવે એ શું કામ એવું કહે છે કે કોઈ વ્યક્તિ ગ્લાસનું કંઈ લઈને જાય કે મોકલે અહીંથી કુરિયરમાં કે પાર્સલમાં, તો એમાં લખેલું હોય કે હેન્ડલ વિથ કેર. હવે એને પહેલેથી અવેર કરે છે. હેન્ડલ વિથ કેર લખે છે, એ નેગેટિવ સેન્ટેન્સ નથી. એ કહે છે કે આને જાળવણીથી ઉપાડજો, સાચવજો, મૂકજો. હેન્ડલ વિથ કેર. નહીતર એ તૂટી જશે. તૂટવું એનો સ્વભાવ છે એવું એમાં લખેલું ન હોય, પણ એવો અર્થ થતો હોય કે આનો સ્વભાવ છે, આ ગ્લાસ છે એટલે એનો તૂટવાનો સ્વભાવ છે, તો એને હેન્ડલ વિથ કેર. તો એવી રીતે સંસાર છે એ એવું બતાવે છે કે એ દુઃખ છે. તો કે ક્યાંય પણ તમે જુઓ કોઈ પણ અવસ્થામાં, તો એક દુઃખ એની યારે જોડાયેલું છે. કોઈ પણ જગ્યાએ જોજો તમે, જન્મ છે તો દુઃખ છે, એમાં પણ પીડા થાય છે, બંનેને પીડા થાય છે. પછી આગળ જતા જીવન આવે છે તો લોકો બચવાની ઘણી કોશિશ કરે છે, કરવી જોઈએ. ઘણા બધા માટે દવાઓ શોધાય છે, સાયન્ટિસ્ટો સાધનો શોધે છે કે વ્યક્તિને દુઃખ ન આવે. પણ વ્યક્તિને બધું જ સુખ આવી જાય તો એ મનથી દુઃખ ઊભું કરે છે. બધું જ એવું નથી. કેટલાક જો અત્યારના કાળના લોકો મોટે ભાગે પોતે જ દુઃખ ઊભું કરે છે. પહેલાના કાળમાં ચાલવાનું દુઃખ હતું બહુ. ચાલીને કેટલા ગાંવ પાણી ભરવા જવાનું ને તકલીફ, એટલે કે પાણીની તકલીફ ને ચાલવાની તકલીફ ને બધી જગ્યાએ ચાલીને જવાનું ને વાહન મળે નહીં, બસ એક જ આવે, બધું એ દુઃખ હતું. એક બધાના ખબર હશે પહેલાના કાળના લોકોને કેટલું દુઃખ. વાહન મળે નહીં, ભગવાનની જેમ સંત પ્રતીક્ષા કરતા હોય એમ લોકો બસની પ્રતીક્ષા કરતા હોય ગામડામાં, કે એક આવી જાય તો હવે વારંવાર જોવે કે ક્યારે આવશે. દુઃખ હતું. હવે ગાડી આવી તો થોડુંક તો સુખ થયું, પણ બાજુવાળાને મોટી આવી તો દુઃખ થયું. હવે દુઃખ જે આવ્યું એ અલગ પ્રકારનું આવ્યું. જો એનો પ્રકાર બદલી ગયો. હજી જ મન ફરિયાદ કરે છે કે મને સાલું, મારી પાસે તો ખાલી નાની ગાડી જ છે, આની પાસે મોટી થઈ ગઈ. તો એને મોટી ગાડી દુઃખ આપે છે બીજાની. હવે એને ઈ સુખ, હવે એના જીવનનું ઈ બને છે કે જ્યાં સુધી મોટી ગાડી ના આવે ત્યાં સુધી એ સુખી નથી.
હવે દુઃખ છે એને, પણ હવે એને ચાલવાનું દુઃખ નથી. અને ચાલવાનું દુઃખ સારું હતું કે એને પકડી નહોતું રાખતું. હવે આ દુઃખ એને પકડી રાખે છે. અત્યારના દુઃખો છે ને એ બધા પકડ, પેલાના દુઃખ હતા એ ટેમ્પરરી હતા કે ચાલો બસ મળી ગઈ, દુઃખ પૂરું થઈ ગયું. હવેનું દુઃખ એટલું સરળ નથી કે એને કોઈ એવી એક બસ ઉતારી દે. હવે એનું દુઃખ મલ્ટીપ્લાય થતું જાય છે. કેમ તો કે હવે એનું માનસિક સ્તરના દુઃખ છે. પેલા શારીરિક સ્તરના હતા, એ આસાન હતા, એને સુવિધા. હવે માનસિક સ્તરના દુઃખ થયા બધા, કે બે સાથે આવ્યા, એકને ફેક્ટરી ચાલી, એકને ન ચાલી, તો કે નક્કી નજર લાગી ગઈ. અને એમાં સાયન્ટિસ્ટો પણ આગળ બધા ગયા હતા, મરચાં લીંબુ બધું લઈને ભારત અહીંયા આવ્યા હતા મહાત્મા એક રેસકોર્સ પાર્કમાં. ત્યારે હવે એને શું કહેવું, હવે એને એ અપ્રોચ જ નથી માઇન્ડમાં, એને કંઈ ખબર જ નથી. કેમ કે એ બધું શીખવો અહીંયા જ. એ અંદર એક એવો જ વ્યક્તિ સામાન્ય બેઠો છે, બહારથી ડોક્ટર સૂટ બૂટ ટાઈકોટ બધું જ છે, અંદર એક એવો જ વ્યક્તિ છે કે જેમાં ઈર્ષ્યા છે, ઘૃણા છે, બધું એવું જ છે. તો એક તો દુઃખાલયમ એટલે હરેક જગ્યાએ એક દુઃખ છે. એવરી મોમેન્ટ એક દુઃખ છે. તો એવું છે, કાં તો એ શારીરિક છે, એ સામાન્ય લોકોનું છે. જેમ જેમ વ્યક્તિ અસામાન્ય થતો જાય, સમાજ અસામાન્ય થતો જાય, એમ એને શારીરિક દુઃખોથી કદાચ વૈજ્ઞાનિક સાધનો બચાવી શકે, શારીરિક કષ્ટોથી બચાવી શકે, પણ એ જ વૈજ્ઞાનિક સાધનો એને માનસિક દુઃખોથી જરા પણ ન બચાવી શકે. એમના માટે એમને સાધના જોઈએ, એમના માટે એની પાસે સમજ જોઈએ, એમના માટે એની પાસે આઉટપુટ જોઈએ, એમના માટે એને કંઈક કરવું પડે. એ અહીંયા કહે છે કે એક એ જાણવું પડે કે દુઃખાલય છે. અને બીજું એ દુઃખાલય છે એટલે બુદ્ધે પણ કીધું છે કે સર્વમ દુઃખમ. એમાં ફરક એટલો છે કે બુદ્ધ એવું કહે છે કે સર્વમ દુઃખમ, બે સૂત્રો છે એના, સર્વમ દુઃખમ સર્વમ ક્ષણિકમ, એવું બુદ્ધનું દર્શન કહે છે. અહીંયા એ જ વસ્તુ અલગ રીતે કીધી છે. અહીંયા એવું નથી કીધું સર્વમ દુઃખમ, પણ એવું કીધું છે કે દુઃખ છે, એની સાથે સુખય છે, આનંદય છે. વ્યક્તિ દુઃખથી ઉપર ઉઠે છે તો શારીરિક રીતે કષ્ટ હોય, પણ માનસિક રીતે આનંદિત હોઈ શકે, વ્યક્તિ પ્રસન્ન હોઈ શકે શરીરમાં કેન્સર થઈ જાય, પણ એ શરીર પૂરતું સીમિત રહે. લોકોને શું થાય છે કે શરીર પૂરતો રોગ સીમિત નથી રહેતો, એને આત્મા સુધી કેન્સર વયું જાય છે. એટલે કહે છે કે આ મને જ કેમ આવ્યું, આવું કેમ, આ તકલીફ. પણ એ જો કર્મનો સિદ્ધાંત સમજે તો એને ખબર પડે કે એમાં કોઈને કોઈ રોગ આપી શકે નહીં, કંઈ થાય. એ પોતાનું જ કર્મ છે તો એનો કેન્સર આવી શકે, કંઈ ન કર્યા વગર કેન્સર આવી શકે. કોઈ પણ વ્યસન ન હોય છતાં પણ કેન્સર થઈ શકે, ડાયાબિટીસ થઈ શકે, બ્લડ પ્રેશર થઈ શકે, કોઈ પણ રોગ થઈ શકે. કેમ તો કે એ કર્મને અધીન છે. તો અહીંયા કીધું કે પેલું દુઃખાલયમ એટલે કે દુઃખ છે. પછી તો કે અશાશ્વતમ, કોઈ પણ વસ્તુ શાશ્વત નથી, હંમેશા ચેન્જ થાય છે, બધું જ બદલે છે, બધું જ બદલે છે. તો બદલે છે એ ખરાબ નથી, એ સારું છે, એ ખોટું નથી કાંઈ, એ ખોટું નથી, એ એક સ્વભાવ છે, એક ચેન્જ છે, એવું થાય છે. બધા બદલે છે, બધું જ બદલે છે, પરિવર્તન જ છે બધી જ જગ્યાએ. બાળક નાનું હતું, પછી મોટું થયું, પછી યુવાન થયો, પછી વૃદ્ધ થયો, પછી કડપણ આવ્યું, પછી આ વસ્તુ શું થઈ છે, પરિવર્તન થતા રહીએ. અવસ્થામાં પરિવર્તન થાય, અલગ 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 વસ્તુઓમાં, કુદરતમાં પણ આપણે જોઈએ તો પરિવર્તન થતું રહે, ઋતુ પરિવર્તન થાય, એક સરખો દિવસ ન રહીએ, એક સરખું બધું ન રહીએ. એ શું છે તો કે બધું જ અશાશ્વત છે. આ વ્યક્તિ તૈયારી કરે તો શું થાય તો કે પહેલેથી જ એને ખબર હોય કે ભાઈ હેન્ડલ વિથ કેર, કે આ ગ્લાસ છે તો એ ફૂટી શકે. એવી રીતે પહેલેથી એને ખબર હોય કે આવું કોઈ દુઃખ આવી શકે, તો એનું માનસિક રીતે એ દુઃખ સામે તૈયાર રહે. એક બીજું કે અશાશ્વત છે એવું એ માઇન્ડસેટ રાખે તો એનું માઇન્ડ એવું કામ કરે કે હા, એને અશાશ્વત તરીકે જ લે. સંબંધ છે ખૂબ સારા હોય,
શાશ્વત નથી. આજે ખૂબ સારા હોય, કાલે કંઈક થયું, એકાદ લગ્ન બોલાવતા ભૂલી ગયા, એકાદ વખત ફોન કરતા ભૂલી ગયા, એકાદ વખત કોઈ કે કંઈક એને કહી દીધું આપણા વિશે, બરાબર, એટલે શું થાય, પછી બોલાવાનું બંધ થઈ જાય. હવે આપણે દુઃખી શું કામ થાય ખબર છે? કે શાશ્વત માન્યું હતું કે કાલ કેવો હતો, પરમદી, તો એવું ને એવું થોડું રહેવાનું, એવું ન હોય. એ તો અહીંયા તો શું છે કે બદલતું જાય, એ સહજતાથી લે. એવું ઘણા લોકો નથી કહેતા કે ભાઈ પેલું જમણવાર રાખ્યો તો ત્યાં મારે વારાણસીમાં બધા સંતો પ્રવચન કરતા હોય કે ભાઈ આ અત્યારે કે ખીર છે, બરાબર, હવે આ કાલે જ કે તમે જોશો તો આખું વિષ્ઠા થઈ જશે, એમ કે આખું લેટ્રિન થઈ જશે, આખું કેવી વાસ થશે ને કેવું થશે, વિચારો તમે. પછી હું એમાં બેઠો હતો તો મેં એમને પૂછ્યું કે એ થશે એ સારું છે કે ખરાબ છે? તમે એ ખીર ખાઈ લ્યો અને માનો કે એમનેમ ખીર રહે તો શું થાય? દવા લેવા જાય આપણે કે આ એમનેમ જ ખીર રહી ગઈ, પચાવવાની ગોળી આપો, હિંગવાસ્ટક આપો, કોઈ વૈદો પાસે જઈએ, તો એ થાય છે એ સારું છે? એમનેમ નથી થતી, એ પ્રોસેસ કરીને થાય છે. એક રસ ઉત્પન્ન કરે છે, એમાંથી લોહી બને છે, એમાંથી અસ્થિ કરે છે, એમાંથી શુક્ર, આ બધી પ્રોસેસ કરીને પછી વિષ્ઠા થાય છે. એનો સાર ભાગ વયો જાય છે, કીડ ભાગ, એની પ્રોસેસ પૂરી કરીને એ પૂરું થઈ જાય છે. એમ કોઈ પણ વસ્તુ છે એક પ્રોસેસ અહીંયા પૂરી કરે છે. એ અશાશ્વત છે પણ એનો મતલબ એમ નકામી નથી, એક પ્રોસેસ પૂરી કરે છે. વ્યક્તિ પણ જુઓ તમે, પેલું બાળક હશે તો એ રમકડામાં કેટલું બધું એની ઈચ્છા હશે રમકડું લેવાની, બરાબર, એ રમકડા માટે ઝઘડશે, ફ્રેન્ડને મારશે, સાથે સાથે રમતો હશે તો બંને એકબીજા ઉપર ઘણું બધું તકલીફ કરશે, રડશે, ઘણું બધું કરશે. એ જ બાળક 2 વર્ષ મોટું થશે પછી રમકડાને સામુય નહીં જોયું. હવે એને પ્રવચન નથી કર્યું કોઈ રમકડા વિરોધનું, કે એને સાંભળ્યું નથી, એને વેદાંત, પણ એની અવસ્થા બદલી ગઈ. એને ખબર પડી ગઈ કે આના કરતા મૂલ્યવાન વસ્તુ કંઈક છે, પણ એક સુધી જ થાય, પછી બીજી વસ્તુ જેમ ઉપરના રમકડા આવે એમ વ્યક્તિ વધારે ઇન્વોલ્વ થતું જાય. ઓલા રમકડાના 4 વર્ષ જાય, પછીના 40 બીજા રમકડામાં જાય, કેટલાકને તો 90 વયા છે, છતાં પણ એને એમાં જ રસ લાગે. કેટલાક વૃદ્ધો છે એવા 90 વર્ષ નહીં, હજી બિઝનેસ જ વિચારે. મેં ઘણો ટ્રાય કર્યું, મેં કીધું 2-3 કલાક તો રાખો, તો કે ના હજી તો મારે 5 બિઝનેસ કરવા છે. મેં કીધું પછી કોણ સંભાળશે? કે પછી કોઈક સંભાળવા વાળું તો ભગવાન જેવો, એને ભગવાનને બિઝનેસમાં જ લગાડવા જ પાછા, કે ભગવાન હલાવશે, જાણે એને બીજું કઈ કામ જ ન હોય. ઘણી ટ્રાય કરી કે હવે 90 વર્ષે મૂકે, કેમ કે હવે 90 થયા, હવે પાછું ઘણું બધું પાછું છે. એવું નથી કે દુઃખી છે કે એને કોકની પહેરો ભરવો પડે કે કારકુની કરવી પડે કે એવી સ્થિતિ છે, ઘણા બધા રૂપિયા છે, બરાબર, પણ હવે એને માઇન્ડસેટ એવું આખી જિંદગી તૈયાર કર્યું તો હવે એને બીજે મન જ ન લાગે. મને કે તમારો કન્સેપ્ટ મને 80% માન્ય નહીં, કે કાં તો કે બધું અનપ્રોડક્ટિવ, ગીતા અનપ્રોડક્ટિવ, ઉલ્લુ અનપ્રોડક્ટિવ, આયુર્વેદના પ્રવચનો પ્રોડક્ટિવ શું? બોલો, તો મેં કીધું કે હા, તો બેરોજગારીમાં મારું નામ આવે, બીજું તો શું હવે આપણે કરી શકીએ? અનપ્રોડક્ટિવ કન્સેપ્ટ છે તો બીજું શું થાય? તમારું માઇન્ડ એ રીતે સેટ થયું છે, મારું આ રીતે સેટ થયું છે. અંતે તો આપણે 2 રોટલી જ ખાવાના છીએ, અંતે તો એમાં તો કોઈ ફેર નથી પડવાનો. પણ હા, કેટલાક લોકોનું એવું હોય છે કે એ કંઈક એવી સીડી મૂકીને જાય છે કે હજારો લાખો વાણ નાંગરી જાય છે એવા કિનારા ઉપર. એવો કિનારો કરે છે કે જ્યાં અધ્યાત્મના યાત્રીઓના હજારો નાવ નાંગરે છે. શંકરાચાર્ય 32 વર્ષ જ જીવા, એનો મતલબ એવો નથી કે 32 અકાળ ગુજરી ગયા, એ ઘણું બધું કરીને ગયા. સામાન્ય વ્યક્તિ 132માં ન કરી શકે, એ 32માં કરી. એ એક અલગ હોય છે, એ પેટ માટે એનું નથી હોતું, એ એક અલગ લેવલ હોય છે. એ સામાન્ય વ્યક્તિ સમજી નથી શકતી, કેમ કે સામાન્ય વ્યક્તિએ ક્યારેય સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. એટલે અહીંયા 2 વસ્તુ કીધી કે એક અવસ્થામાં પુનર્જન્મ છે, પૂર્વજન્મ છે, એ શાશ્વત છે. એ જે જર્ની પાથ છે એ શું છે? તો કે એ સંસાર છે. તો કે એ કેવો છે? તો કે એક છે એ દુઃખાલયમ છે અને એક છે અશાશ્વતમ છે. શાશ્વત નથી, પરિવર્તનશીલ છે. અહીંયાની આ જે પાથ છે એ પૂરો કરે છે, જ્યાં એન્ડ આવે છે એને શું કહેવાય છે? તો કે સંસિદ્ધિ કહેવાય છે.
આ પાથ પૂરો કરે છે, આ પાથ ઉપર નથી આવતા ફરી પાછા, આ પાથ પૂરો કરી દે છે. હા, પૂરો નથી કર્યો તો રિવર્સ જાય છે, ફરી એ જ પાથમાં આગળ વધે છે. કાં તો એ રિવર્સથી આગળ વધે તું પણ હોય છે, ત્યાંથી આગળ વધે એમ પણ થાય છે, પણ પૂરો કરે છે એને એન્ડ જે છે એને સંસિદ્ધિ કહેવાય છે, મુક્તિ કહેવાય છે. અહીંયા એ કહે છે કે કેટલાક લોકો એ પાથ પૂરો કરે છે. તો એમાં શું કીધું કે નાપનુવંતી મહાત્માના, પાછો એટલે કે રિવર્સ નથી આવતા એ પાથ ઉપર, પણ એ પૂરો કરે છે. તો કે ન આપનુવંતી એ રિવર્સ નથી આવતા. કોણ? તો કે મહાત્માના, એને જ મહાત્મા કહે છે. એ શું કરે છે કે સંસિદ્ધિમ પરમાંગતા, એ સિદ્ધિ ઉત્તમ પ્રકારની સિદ્ધિ એટલે કે મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે આ શ્લોકનો અહીંયા અર્થ એવો થયો કે જે અધ્યાત્મ એટલે કે મારો માર્ગ છે, મામુપેત્ય, એ કોઈ પાસ એ શરૂ કરે છે તો શું થાય છે? તો કે એ એક પાથ છે, એમાં આગળ વધે છે. પુનર્જન્મ એટલે કે આગળ વધે છે. થતો નથી એ તો એનું ડેસ્ટિનેશન છે, એટલે એનું તો લક્ષ્ય છે કે છેલ્લું છે. પણ જ્યાં સુધી મુક્તિ નથી ત્યાં સુધી શું? તો કે ત્યાં સુધી એ આગળ 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 જાય છે. ક્યાં પાથ ઉપર? તો કે દુઃખાલયમ અશાશ્વતમ, એવો જે પાથ છે એમાં એ આગળ વધે છે. આગળ વધે છે એટલે દુઃખાલયમમાંથી સુખ તરફ, આનંદ તરફ, અશાશ્વતમમાંથી શાશ્વત એવા તત્વ તરફ એ આગળ વધે છે. એટલે અહીંયા આ શ્લોક પૂરો થાય છે. આ પાથ ઉપર કોણ કોણ ચાલે છે? કેટલા પ્રકારના? ખાલી મનુષ્યો જ ચાલે છે? તો કે ના, બીજા ચાલે છે. આપણને તો મનુષ્યોની ખબર છે, પણ નહીં, આ પાથ ઉપર બીજા પણ ચાલવા વાળા છે. તો એ કોણ કોણ ચાલવા વાળા છે એ હવે આવતા શ્લોકમાં કહેશે. અહીંયા આ શ્લોક પૂરો થાય છે.